રેવોલ્યુશન કરીને, હિંસક ક્રાંતિ કરીને તો પછી આપણે જે વ્યવસ્થા આપણે ઊભી કરવા માગીએ છીએ ઉત્પાદનના સાધનોની સામૂહિક માલિકી કે સામાજિક માલિકી, એ આપણે કરી શકીશું નહીં. એટલે એનો મુખ્ય જોગ હિંસક ક્રાંતિ દ્વારા ઉત્પાદનના સાધનો ખાનગી હાથોમાંથી લઈ લેવા અને સમાજને હસ્તક મૂકવા, એટલા માટે તેણે ક્રાંતિ વાત કરી છે. અને એટલા માટે રાજ્ય સત્તા પ્રાપ્ત કરવી પડે, કારણ કે રાજ્ય હંમેશા આ વર્ગોના હિતોનું ને હકોનું રક્ષણ કરે છે. એણે તો ત્યાં સુધી કહ્યું છે કે રાજ્ય લોકશાહી હોય કે બિન લોકશાહી હોય, અથવા રાજાશાહી હોય અથવા એકત્વશાહી હોય, એ રાજ્ય મુખ્યત્વે કરીને સમાજના આ જે વર્ગો છે એના હક્કો ને હિતોનું રક્ષણ કરે છે. સમાજના આ જે જમીનદારો છે, મૂડીવાદીઓ છે, એ લોકો એક બાજુ શોષણ કરે છે અને બીજી બાજુ રાજ્યની સત્તાનો ઉપયોગ કરીને સામાન્ય લોકો ઉપર, શ્રમજીવીઓ ઉપર એ દમન કરે છે. એટલે શોષણ અને દમન બંનેની ચક્કીની અંદર સામાન્ય શ્રમિકો ભીંસાય છે. એટલા માટે એણે ખાસ કરીને હિંસક ક્રાંતિની હિમાયત કરી છે. પણ આરંભિક સમાજવાદીઓ હતા, એણે તો મુખ્યત્વે કરીને આવો સરસ સમાજ રચાય તો કેવું સારું, એમાં જરૂર પડે તો રાજ્યની પાસે આપણે જઈને કાયદાઓ પસાર કરાવવા જોઈએ. એ જમાનાની અંદર તો રાજાશાહી હતી, પણ ધીમે ધીમે યુરોપના કેટલાક દેશોમાં લોકશાહી શરૂ થઈ હતી. એટલે મુખ્યત્વે કરીને એ લોકો ઉત્ક્રાંતિમૂલક જે સમાજવાદીઓ હતા એ એમાં માનતા હતા કે આવી એક સરસ વ્યવસ્થા આપણે ઊભી કરી શકીએ. માર્ક્સે એમની ટીકા કરતાં કહ્યું છે કે આ બધા યુટોપિયન, આદર્શવાદી, તરંગી વિચારકો છે અને એ રીતે સમાજવાદ આવે પણ નહીં. એને માટે તો તમારે વ્યવસ્થિત રીતે સમાજનો આખો અભ્યાસ કરવો જોઈએ. એટલા માટે એણે જે સમાજવાદની વાત કરી અને પછી આગળ જતાં એમાંથી સામ્યવાદ વિકસ્યો, આગળ જતાં વિચારધારાની દ્રષ્ટિએ એણે સાયન્ટિફિક સોશિયાલિઝમ એવો શબ્દ વાપર્યો છે. સાયન્ટિફિક સોશિયાલિઝમ. અને એ સાયન્ટિફિક સોશિયાલિઝમ માટે એણે આખા ઇતિહાસનું ખૂબ સુંદર રીતે અર્થઘટન કર્યું છે. શરૂઆતના તબક્કાથી માંડીને એણે છેક સુધી એમ કહ્યું કે સમાજ એક આદિમ સમાજને બાદ કરતાં તમામ ધીમે 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 સમાજનું જેમ ઉત્ક્રાંતિ થતી ગઈ, સમાજ વ્યવસ્થા ધીમે ધીમે જેમ આગળ વધતી ગઈ, તેમ સમાજ મુખ્યત્વે કરીને બે વર્ગોમાં વહેંચાયેલો રહ્યો છે. જેમની પાસે ઉત્પાદનના સાધનો છે તે વર્ગ, પછી તે જમીન હોય, મૂડી હોય, યંત્રો હોય એ, અને જેમની પાસે ઉત્પાદનના સાધનો નથી એવો માત્ર શ્રમજીવી વર્ગ. એટલે વધતા ઓછા પ્રમાણમાં આખા ઇતિહાસ દરમિયાન તમે જો એનું વિશ્લેષણ કરો તો તમને આ બે વર્ગો ચોક્કસ જોવા મળશે. અને એટલા માટે આ વર્ગ ભેદ જે છે, એક વર્ગ આ બાજુ છે, બીજો વર્ગ આ બાજુ છે, એ વર્ગ ભેદમાંથી કોઈને કોઈ રીતે વર્ગ સંઘર્ષ પેદા થયા વિના રહેતો નથી. એટલે વર્ગ સંઘર્ષ ઉપર એણે, ક્લાસ સ્ટ્રગલ ઉપર એણે ખાસ ભાર મૂક્યો છે. અને શ્રમજીવીઓ અને એ બધાની અંદર એક પ્રકારની વર્ગીય ચેતના પેદા થશે. ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન અને કેપિટલિઝમ શરૂઆતમાં થયું, એણે બહુ સારા વખાણ પણ કર્યા છે. કેપિટલિઝમ એ લિબરેટિંગ ફોર્સ, જે ખેતરોની અંદર જે ગુલામો કામ કરતા હતા, દાસ પ્રથા જે હતી, એમાંથી દાસને અથવા ગુલામોને મુક્ત કરવાનું કામ કેપિટલિઝમે કર્યું છે. કારણ કે કેપિટલિઝમ મુખ્યત્વે કરીને શહેરોની અંદર જ્યાં મોટા ઉદ્યોગો સ્થપાયા ત્યાં ધીમે 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 મૂડીવાદ પ્રસરતો ગયો. હવે યંત્રો દ્વારા તમે ઉત્પાદન કરતા હો, મોટા પ્રમાણમાં લોકો ગ્રામીણ વિસ્તારોમાંથી શહેરોમાં આવતા હોય, આજુબાજુ જ્યાં ફેક્ટરીઓ હોય, મોટી મોટી મિલો હોય, એની આજુબાજુ એ લોકો રહેતા થાય, અંદર અંદર વાતચીત કરતા થાય, પૂછતા જાય કે તને કેટલો પગાર મળે છે, તને રવિવારે રજા મળે છે કે નહીં, તારા કામના કલાકો કેટલા છે, વગેરે બાબતો. એ બધી ચર્ચાઓમાંથી એમનામાંથી એક પ્રકારની વર્ગીય ચેતના ઊભી થાય કે મૂડીવાદીઓનો વર્ગ એક બાજુ છે અને આપણે બધા અલગ અલગ છીએ, આપણામાં કોઈ એવા પ્રકારની સંગઠિતતા નથી, આપણામાં કોઈ એકતાનો ભાવ નથી. એમાંથી વર્ગીય ચેતના ઊભી થાય. એટલે વર્ગ સંઘર્ષ કેપિટલિઝમની અંદર અત્યંત તીવ્ર બને છે. જમીનદારી પદ્ધતિની અંદર જમીનો આખા દેશમાં પથરાયેલી હોય, એમાં કામ કરનાર જે ખેત મજૂર છે એ પણ પોતપોતાના ગામમાં રહેતો હોય,
એ કોઈને કોઈ રીતે જમીનદાર ઉપર આધારિત પણ હોય અને એનામાં આવી કોઈ વર્ગીય ચેતના ઊભી થઈ શકતી નથી. એટલે મુખ્યત્વે કરીને કાર્લ માર્ક્સે જેને ઔદ્યોગિક કામદારોનો વર્ગ કહીએ છીએ એ ઔદ્યોગિક કામદારોના વર્ગને અપીલ કરી છે. એનું એક બહુ જાણીતું નાનું પુસ્તક છે કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો. એની અંદર એણે પહેલું જ વાક્ય લખ્યું છે કે વર્કર્સ ઓફ ધી વર્લ્ડ યુનાઇટ, યુ હેવ ટુ લૂઝ બટ યોર ચેઇન્સ. દુનિયાભરના કામદારો એકઠા થાઓ, તમારે શું ગુમાવવાનું છે? તમારા હાથમાં જે બેડીઓ પડી છે એ જ તમારે ગુમાવવાની છે. એટલે કમ્યુનિઝમની માર્ક્સનો સમાજવાદ અથવા તો કમ્યુનિઝમની જે અપીલ છે એ સાર્વત્રિક અપીલ છે, ઇન્ટરનેશનલ અપીલ છે. એમાં રાષ્ટ્રના સીમાડાઓને ઓળંગીને જે દેશની અંદર સામાન્ય શ્રમજીવી રહેતો હોય એને તે અપીલ કરે છે. કારણ કે માર્ક્સ જાણે છે કે મૂડીવાદીઓ તો એકઠા થયેલા જ છે, દુનિયાભરના મૂડીવાદીઓ એકઠા થયેલા છે. એકઠા કોણ થયેલા નથી? શ્રમિકો એકઠા થયા નથી. એટલે શ્રમિકોએ એકઠા થવાનું છે. માટે વર્કર્સ ઓફ ધી વર્લ્ડ યુનાઇટ એ શબ્દ એણે વાપર્યો છે. તમારી પાસે બીજું ગુમાવવાનું શું છે? તમારી પાસે કશું છે જ નહીં. તમારા હાથમાં જે બેડીઓ છે એ જ તમારે ગુમાવવાની છે જો તમે એક થશો તો. આ એક ટ્રમેન્ડસ અપીલ એના કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટોની અંદર કરવામાં આવેલી છે અને ઘણી બહુ મોટી અસર દુનિયાના રાજકારણ ઉપર અને અર્થકારણ ઉપર પડી છે. તો માર્ક્સના જે મુખ્ય આમ તો માર્ક્સે ઘણું બધું લખ્યું છે, પણ માર્ક્સના 3 પુસ્તકો ખાસ મહત્ત્વના છે જેનો મેં હમણાં ઉલ્લેખ કર્યો, કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો. બીજું પુસ્તક છે ક્રિટિક ઓફ પોલિટિકલ ઇકોનોમી, રાજકીય અર્થતંત્રની સમીક્ષા એણે કરી છે. અને એના ગ્રંથો છે દાસ કેપિટલ. મોટા પ્રમાણમાં એણે કેપિટાલિઝમનું એનાલિસિસ કર્યું છે. એ વસ્તુ ખાસ ખ્યાલમાં રાખવાની કે એણે ડિટેલમાં જે અભ્યાસ કર્યો છે એ કેપિટાલિઝમનો કર્યો છે. અને એ કેપિટાલિઝમની અંદર રહેલા જે આંતરવિરોધો છે, કોન્ટ્રાડિક્શન્સ છે, એ કોન્ટ્રાડિક્શન્સમાંથી ધીરે ધીરે સમાજવાદ આવશે એ જાતની એણે વાત કરેલી છે. તો કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો, ક્રિટિક ઓફ પોલિટિકલ ઇકોનોમી અને દાસ કેપિટલ એ એના 3 મહત્ત્વના ગ્રંથો છે. હવે માર્ક્સવાદના જે પાયાના વિચારો છે અથવા જેને આપણે સિદ્ધાંતો કહીએ એની બહુ ટૂંકમાં વાત કરીએ. એ જરા સમજવાની દ્રષ્ટિએ જરા કઠિન પણ છે, એટલે એ હું જરા વધારે સમજાવવાનો પ્રયત્ન કરું છું. એનો જે પહેલો પાયાનો સિદ્ધાંત છે તે ડાયલેક્ટિકલ મટીરિયલિઝમ છે, દ્વંદ્વાત્મક ભૌતિકવાદ. દ્વંદ્વાત્મક વિચારવાદ એ હેગલનો વિચાર છે. હેગલ માર્ક્સના પહેલાં થયો, લગભગ આમ તો સમકાલીન કહી શકાય એવો હતો. એણે એમ કહ્યું છે કે વિચારોમાં પ્રગતિ કેવી રીતે થાય છે એ વિચાર ઉપર ભાર મૂકે છે કે ભાઈ એક વિચાર આપણે વ્યક્ત કરીએ છીએ, એની સામે પ્રતિવિચાર ઊભો થાય છે, પછી વિચાર અને પ્રતિવિચાર, થીસીસ અને એન્ટીથીસીસ વચ્ચે એક પ્રકારનો કોન્ફ્લિક્ટ થાય છે અને એમાંથી સિન્થેસિસ, એક સમન્વિત વિચાર ઊભો થાય છે. થોડા સમય સુધી આ સમન્વિત વિચાર ચાલે છે, પણ પછી એમાંથી પાછો થીસીસ ઊભો થાય છે અને એન્ટીથીસીસ ઊભો થાય છે. એટલે જગતની અંદર વિચારો ધીરે ધીરે આ રીતે આગળ વધતા ગયા છે. આ ડાયલેક્ટિકલ મેથડ છે વિચારો કેવી રીતે આગળ વધ્યા એને સમજાવવા માટેની. માર્ક્સે ડાયલેક્ટિકલ મેથડ લીધી, પણ હેગલનો વિચારવાદ ન લીધો, આઈડિયાલિઝમ ન લીધો, એણે ભૌતિકવાદ લીધો. એણે એમ સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે કે જગતની અંદર જે કંઈ પરિવર્તન આવે છે એ વિચારોથી પરિવર્તન નથી આવતું. આ બહુ સમજવા જેવું છે. ભૌતિક પરિબળો, મુખ્યત્વે કરીને આર્થિક પરિબળોમાં જ્યારે ફેરફારો થાય છે ત્યારે સમાજની અંદર પરિવર્તન આવે છે. હવે આર્થિક અથવા તો ભૌતિક પરિબળોમાં ફેરફાર થાય એટલે શું, તો એણે એક મોડેલ આપીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એક છે બેઝ એટલે પાયો, અને બીજું છે સુપરસ્ટ્રક્ચર જેને આપણે ઉપરી માળખું કહીએ છીએ. બેઝની અંદર આર્થિક પરિબળો રહેલા છે. એ આર્થિક પરિબળો વચ્ચે જે કંઈ રચના થયેલી છે એ રચનાને આધારે ઉપરી માળખું નક્કી થાય છે. દાખલા તરીકે સીધી સાદી ભાષામાં કહેવું હોય તો તમે ઉત્પાદન કેવી રીતે કરો છો, આ ભૌતિક પરિબળ થયું, આર્થિક પરિબળ થયું. એ ઉત્પાદન તમે એકલા કરો છો
કે બીજી કોઈ વ્યક્તિ સાથે મળીને કરો છો અથવા બધા ભેગા થઈને સમૂહમાં કરો છો, એ બીજા માણસો સાથેના તમારા સંબંધો નક્કી કરે છે. દાખલા તરીકે એને કહું કે પ્રિમિટિવ કોમ્યુનિઝમ જ્યારે મનુષ્ય સ્થિર થઈને રહેતો થયો એ પહેલાં શિકારી અવસ્થાની અંદર મનુષ્યો શું કરતા હતા? ખેતી તો કરતા ના હતા, ખેતીની તો એ લોકો જાણતા પણ ના હતા, એટલે કાં તો શિકાર કરતા હતા અથવા તો જંગલમાંથી ફળફળાદી લઈને આવતા હતા. હવે જંગલમાંથી ફળફળાદી લઈને આવી કે શિકાર કરવું અમે એકાદ વ્યક્તિનું કામ નથી. શિકાર કરવા માટે તમારે ટોળકી રચવી પડે અથવા ફળફળાદી એકઠા કરવા માટે તમારે સમૂહ રચવો પડે. તો આખો સમૂહ જે શિકાર કરીને લાવે અથવા તો સમૂહ જે ફળફળાદી લઈને આવે એની વહેંચણી કરીને સૌ એનો ઉપયોગ કરતા હતા. એટલા માટે પ્રિમિટિવ કોમ્યુનિઝમ. તમે કેવી રીતે ઉત્પાદન કર્યું? તો સમૂહમાં ઉત્પાદન કર્યું. એ વખતે ઉત્પાદન શબ્દ નહોતે વાપરતા, પણ તમે તમારો જીવન નિર્વાહ ચલાવવા માટે શું કર્યું? તો અમે શિકાર કર્યો અથવા તો ફળફળાદી ભેગા કર્યા, પણ એકલાએ નથી કર્યા, બધાએ ભેગા થઈને કર્યા છે. એટલે એમાંથી જે પ્રાપ્ત થયું એ બધાએ વહેંચીને ખાવું જોઈએ. આ પ્રિમિટિવ કોમ્યુનિઝમનો એણે દાખલો આપ્યો. પછી ખેતીવાડીની શરૂઆત થઈ. હવે મોટી જમીન હોય, એનો જે માલિક છે બધે તો ખેતી કરી શકે નહીં, એની પાસે ઉત્પાદનના હળ વગેરે સાધનો હોય, પણ એને બીજા માણસોની જરૂર પડે ખેતી કરવા માટે, એટલે ખેત મજૂર રાખે. ખેત મજૂરને દાઢિયું જ આપે, વધારે ના આપે. એટલે અહીંયા જેની પાસે ઉત્પાદનનું સાધન છે અથવા એનો માલિક છે અને શ્રમજીવી છે એની વચ્ચેના સંબંધો બદલાઈ ગયા. હવે માલિક અને મજૂરના સંબંધો ઊભા થયા. અને એ માલિક અને મજૂરના સંબંધો કેમ ઊભા થયા? કારણ કે ખેતીની જે જમીન છે એની અંદર દાખલા તરીકે જમીનદારોએ ખેડવાનું કામ શરૂ કર્યું ને એમાં મદદ લીધી ખેત મજૂરોની. એટલે માલિક અને મજૂર વચ્ચેના સંબંધો તદ્દન જુદા પ્રકારના થઈ ગયા. પછી ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન આવ્યું, એટલે મોટી મોટી મિલો, મોટા મોટા કારખાનાઓ નંખાયા, જેની અંદર મોટા પ્રમાણમાં મૂડીનું રોકાણ કરવામાં આવ્યું. એ મૂડી પોતાની પણ હોઈ શકે, શેર કેપિટલ પણ ઊભી કરી શકાય અથવા ધિરાણ સંસ્થાઓ પાસેથી લઈ શકાય. અને યંત્રોથી મોટા પ્રમાણમાં ઉત્પાદન શરૂ થયું. એની અંદર તમારે મિલ મજૂરોની તો જરૂર પડે જ, કારણ કે યંત્રો આપોઆપ કામ કરતા નથી. મૂડી ભેગી કરીને તમે કશું કરો નહીં તો મૂડીનો કોઈ મતલબ રહેતો નથી. એટલે મોટા પ્રમાણમાં તમારે કામદારો રાખવા પડ્યા, જેને આપણે વર્કર્સ તરીકે કહી શકીએ છીએ. અને એ વર્કર્સને એને અપીલ કરી છે. ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશનમાંથી જે કામદારો પેદા થયા એણે અપીલ કરી છે કે તમારે એકઠા થવું જોઈએ. તો અહીંયા પણ સંબંધો બદલાઈ ગયા. અહીંયા દાખલા તરીકે મિલ માલિક અને મિલ કામદાર અથવા તો યંત્રનો માલિક અને યંત્ર ચલાવનારો કામદાર, એ પણ તમારા સંબંધો બદલાઈ ગયા. એટલે માણસ માણસ વચ્ચેના સંબંધો અથવા તો જેને આપણે મૂલ્યો કહીએ છીએ, જેને આપણે ધર્મ કહીએ છીએ, જેને આપણે સંસ્કાર કહીએ છીએ, આ બધી બાબતો જે વૈચારિક બાબતો છે એ વૈચારિક બાબતો મુખ્યત્વે કરીને જે આર્થિક પરિબળો છે એ નક્કી કરે છે. એટલે જો આર્થિક પરિબળોમાં ફેરફાર થાય તો આપણી વિચારધારામાં, આપણા વિચારો, માન્યતામાં ફેરફાર થાય. એ દ્રષ્ટિએ એણે કહ્યું છે કે જો ખરેખર આપણે સમાજમાં મોટા પ્રમાણમાં આમૂલાગ્ર પરિવર્તન કરવા માગતા હોઈએ તો માત્ર વિચારોથી થઈ શકશે નહીં. એ માટે તમારે ઉત્પાદનના જે સાધનો છે એ સાધનોનું જે માળખું છે, એના જે માલિકી વિશેના જે એના સંબંધો છે એ તમારે દૂર કરવા પડશે. એક જ વાક્યની અંદર માર્ક્સે પોતાનો આ આખો વિચાર આપી દીધો છે કે ઉત્પાદનના સાધનો ઉત્પાદકીય સંબંધો નક્કી કરે છે. ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન determine the productions of relations of productions. ઉત્પાદનમાંથી જે સંબંધો પેદા થયા, મિલ માલિક, મજૂર, જમીનદાર, ખેત મજૂર, આ બધા જે પેદા થયા એ બધાની પાછળ ઉત્પાદનના સાધનોની માલિકી કોની છે એ અગત્યનું છે. એટલે ઉત્પાદનના પરિબળો, એની માલિકી અને એમાંથી ઊભા થનારા જે માનવીય સંબંધો છે એ નક્કી કરે છે. જો તમારે માનવીય સંબંધો સુધારવા હોય
જો તમારે શોષણ નાબૂદ કરવું હોય, જો તમારે દમન નાબૂદ કરવું હોય, તો આ ઉત્પાદનના જે પરિબળો છે એમાં તમારે ફેરફાર કરવો જોઈએ. અને મૂડીવાદી વ્યવસ્થાની અંદર આપણે જાણીએ છીએ કે ઉત્પાદનના સાધનો પરની માલિકી તો મુખ્યત્વે કરીને મૂડીવાદીઓની હોય છે કે જમીનદારોની હોય છે. એટલા માટે તમારે ઉત્પાદનના સાધનોની ખાનગી માલિકી નાબૂદ કરવાની અને ઉત્પાદનના સાધનોની માલિકી સમાજને હસ્તક મૂકી દેવાની. આ કન્સેપ્ટ એણે મુખ્યત્વે કરીને આપ્યો છે. એટલે આ આખી બાબતોનું એણે ઇતિહાસનું લાંબા સમય સુધી અર્થઘટન કર્યું. ઇતિહાસનું ભૌતિકતાવાદી અર્થઘટન કર્યું કે ઇતિહાસમાં આ રીતે ભૌતિક પરિબળો, આર્થિક પરિબળોમાં જે ફેરફાર થાય છે એને કારણે ઇતિહાસમાં જુદા જુદા વૈચારિક યુગો આવે છે. લોકશાહીનો યુગ કેવી રીતે આવ્યો? તો લોકશાહીનો યુગ એટલા માટે આવ્યો કે વધુને વધુ પ્રમાણમાં લોકો પાસે કોઈને કોઈ પ્રકારની સંપત્તિ ભેગી થવા માંડી, એમની પાસે કોઈને કોઈ પ્રકારનું આવકનું સાધન ઊભું થવા માંડ્યું. એથી કરીને તેઓ એક પ્રકારના સ્વતંત્ર નાગરિકો બની શક્યા. એ પહેલાં તો ગુલામી પ્રથા હતી, દાસ પ્રથા હતી. એ પોતે જ પોતાનો માલિક નહોતો. ગુલામની કમબખતી તો એ છે કે ગુલામ પોતે પોતાનો માલિક નથી, એનો માલિક બીજો છે. એણે શું કરવાનું શું નહીં કરવાનું એ એનો માલિક નક્કી કરે છે, એ પોતે નક્કી કરી શકતો નથી. એ પ્રથામાંથી ધીમે ધીમે ઔદ્યોગિક ક્રાંતિને લીધે ગુલામો બહાર આવ્યા, ખેતમજૂરો બહાર આવ્યા અને શહેરોની આજુબાજુ રહેવા માંડ્યા. એમાંથી એક પ્રકારની વર્ગીય ચેતના ઊભી થઈ અને વર્ગીય ચેતના ઊભી થવાના કારણે એક વર્ગ સંઘર્ષની ભાવના ઊભી થઈ. કારણ કે મૂડીવાદીઓ કે જમીનદારોનું વર્ગીય હિત એક પ્રકારનું છે, શ્રમજીવીઓ, ખેતમજૂરો, ખેડૂતો એ બધાનું વર્ગીય હિત જુદા પ્રકારનું છે. અને આ વર્ગીય જે સંઘર્ષ છે, વર્ગીય હિતો જુદા છે. મૂડીવાદીઓનું વર્ગીય હિત મેક્સિમમ નફો મેળવવાનું છે,